કાવ્ય 9 હાથ મેળવીએ વિશે અભ્યાસ કરવાના છે. તેનો પ્રકાર છે ઉર્મી કાવ્ય અને તેને લખનાર છે નિરંજન ભગત. ટૂંકમાં તેમનો પરિચય મેળવીએ. તેમનો જન્મ 19મી મે 1926માં થયેલો હતો. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. તેમાં પ્રવાલ દ્વીપ અને 33 કાવ્ય પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. કાવ્યનો ટૂંકો પરિચય મેળવીએ. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. ભાવ સંવેદન એટલે યુ રિયલી ફીલ ફ્રોમ યોર હાર્ટ. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. સો દેટ મીન્સ હેન્ડ ઇઝ યુઝડ એઝ અ મેટાફોરિકલી લાઈક અ હાર્ટ. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માગું છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે. તે હૃદયૈક્ય નોંધપાત્ર છે. અહીંયા કાવ્યની અંદર આ જે ઉર્મી કાવ્ય છે તેની અંદર કવિ શ્રી નિરંજન નરહરિ ભગત આપણને કહે છે કે આઈ ડોન્ટ વોન્ટ સમથિંગ ગ્રેટ, આઈ ડોન્ટ વોન્ટ property, I don't want money, I don't want any richness of this world, I just want selfless friendship with you. કવિ એમ કહે છે કે આપણે અજાણ્યા હોઈએ છીએ, પરિચિત લોકો તો હોય જે લોકોને આપણે જાણતા હોઈએ, પણ અજાણ્યા વ્યક્તિ પાસે પણ હાથ લંબાવીને મૈત્રીપૂર્વક સંબંધો કેળવવા માટે માગણી કરે છે. This is a small lyric and the poet has made his hand the symbol of his heart feelings. The poet wants to reach to others' heart even though he or she is unknown. The poet says that you might have wealth and power, fame, all the richness of the world, but I want only friendly hand. The moral of the poem is that we should keep selfless friendship with others. So let's see this poem. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં, મારે કશાનું કામ ના. ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ના ના, આપણા બે ખાલી હાથમાં કેટલું છે. આપણા હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ કેળવીએ. અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણે આ હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. છંદોલય નામનું જે કાવ્ય સંગ્રહ છે તેની અંદરથી આ લેવામાં આવ્યું છે. કવિ પહેલી પંક્તિઓમાં કહે છે લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. Let me join your hand, I say you, stretching by my hand.
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. The poet says that what do I wish to get from you? You may be having wealth and power and richness and so much popularity, but I don't need any of those things. What I need exactly is only your empty hand. Only empty hand. Very loving touch, nothing more than that. ના ના, આપણા બે ખાલી હાથમાં કેટલું છે? આપણા હાથમાં ઉષ્મા અને થડકો. ઉષ્મા એટલે હુંફાળું લાગે તમને, યુ ફીલ લાઈક અ વેરી વોર્મ ટચ એન્ડ there is a kind of little vibration is there. The heart feels through the hand. So you're saying there is a vibration, there is a little warmth of your heart which I can feel in your hands. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. The poet says that there is warmth and there is stammering, the vibration of your heart in your hands. So let's join our hands together and feel the feelings of the heart. Let's reach to the hearts of each other and let's train our unskillful hands which perform many good and evil deeds. અજાણ્યા છો? ભલે, તોય જુઓ, આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. પોએટ કહે છે કે are you a stranger? Never mind, I have no problem at all if you are strange to me. Even though stretching my hand, I tell you, let me join your hand for the friendship. It's really very touching poem to know. આ નાનકડું ઉર્મી કાવ્ય છે. કવિએ હાથને હૃદય ભાવનું પ્રતીક માન્યું છે. કવિ હાથ દ્વારા હાથ લંબાવીને બીજાના હૃદય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ભલે વ્યક્તિ અજાણ્યો હોય, જો અજાણ્યા વ્યક્તિ સાથે આપણે મિત્રતા કેળવવા માટે હાથ લંબાવીએ, હાય હેલો એવું કરતા હોઈએ, તો આપણે જ્યારે પરિચિત વ્યક્તિઓ હોય, નોન પીપલ, યોર ફ્રેન્ડ્સ, યોર ફેમિલી મેમ્બર્સ, યોર રિલેટિવ્સ, ધ પીપલ ધોઝ હુ આર લિવિંગ around you, how can you keep your heart away from them? It's a very touching poem. આપણા હાથમાં કદાચ પાવર છે કે હું ઘણું બધું કરી શકું છું, તો આપણે જ્યારે ઊંચા આસમાને બેઠા હોઈએ, આપણી ઓથોરિટી હોય, તો આપણે જેના દ્વારા, જેની મદદથી આપણે આગળ ગયા છીએ, તો એમને પછી ઉપર જઈને નીચેવાળાને ભૂલી નહીં જવાનું. આજે ઉપર ચડ્યા છે તો આવતીકાલે નીચે પણ આવી શકાય. સો વેન યુ આર રીચિંગ ટુ સર્ટન હાઇટ્સ, રિમેમ્બર you need to be grateful to those people who have helped you to get success. જો તમારી પાસે ધન હોય, મિલકત હોય, તો આપણે બધા કાંઈ કશું ઉપર લઈને જવાના નથી. એકબીજાની સાથે શેર કરીએ, એકબીજાને મદદ કરવાની ભાવના રાખીએ. જો માણસ જરૂર પડે મદદ ન કરી શકતો હોય તો પાર્ટીઓમાં કે જ્યારે કંઈક સેલિબ્રેશન હોય ત્યારે બોલાવીને એમને શું કામ છે? કોઈ કામનું રહેતું નથી, અર્થવિહીન છે. સો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ that you help out to others when they are in need of something
or at least when they need your support. Sometimes it is also better, so instead of giving a materialism to other people and be helpful to them, at least even your moral support will help them to uplift them from the spirit that they need, that they are already down and they need your support. કવિ કહે છે કે જ્યારે તમે ફેમસ થઈ જાઓ, આપણે ઘણા બધા ફેમસ વ્યક્તિઓને જોયા હોય છે, આપણે જ્યારે એમને સામે છે કે આ મારો ફ્રેન્ડ છે, આ વ્યક્તિને ઓળખું છું, ત્યારે કે હા તમે કોણ, હા એવી રીતે આપણને બોલાવે કે જાણે ઓળખતા જ ના હોય. આ શીખવાની જરૂર છે કે જ્યારે તમે ફેમસ થાઓ, ઇફ સમવન ઇઝ કન્સિડરિંગ યુ reputed personality, then you must be thankful to those people, those who have helped you in the process of your success. કવિ કહે છે કે આપણા આ ખાલી હાથમાં કશું છે નહીં. બ્રહ્માંડની અંદર ખૂબ જ શક્તિ રહેલી છે. હિન્દુ ધર્મના તમે જોતા હશો તો બધા જ ઋષિમુનિઓ આવી રીતે બેઠા હશે. શાના માટે? આમ કરીને બેસવાની શી જરૂર છે? So let me tell you that when you open your hand like this, you receive the grace of God, the Spirit of God. There is a lot in this cosmos which is surrounding you. So we are getting that energy. So it is, you cannot say that my hand is empty. There is a lot in your hands. So the poet says, આ ખાલી હાથ નથી, એ ખાલી હાથની અંદર ઉષ્મા છે, થડકો છે. દેર ઇઝ અ વોર્મથ. આપણને કોઈક વાર હાથ કોઈ મિલાવે તો આપણને લાગે વાહ તમારો હાથ કેટલો ઠંડો છે, તો આપણે કહીએ વાહ તમારો હાથ કેટલો ગરમ છે, તો તમને ખ્યાલ આવશે. જો એકદમ ઠંડા મગજના હશે, એમને તમારા માટે કાંઈ જ ફિલિંગ નહીં હોય તો તમને એકદમ ઠંડા જ લાગશે એ લોકો. પણ જો કદાચ તમારી માટે ખરેખર ફિલિંગ્સ હોય તો એમનો હાથ તમને બહુ વોર્મ લાગશે. You really feel that I am so pleased to meet this person. You really enjoy being with that type of person. તો જ્યારે આપણે આ અમુક સિમ્બોલિક છે, આપણે જોયું, વિચાર્યું અને પછી આપણા હૃદય સુધી પહોંચ્યું. તો વાઇઝ વર્સા છે, આપણે જે ફીલ કર્યું છે એ જ આપણે મગજમાં રાખીએ છીએ અને એ જ આપણા એક્શનની અંદર હાથમાં આવે છે. એટલે કવિ કહે છે કે તમારા હાથમાં આ જે વોર્મથ છે, ઉષ્મા છે, એ પરસ્પરના આપણા બંનેના હૃદયના ભાવથી ભેળવીએ, મિક્સ કરીએ. આપણું ઘણું બધું એવું છે કે જે આવડે છે, ઘણું બધું નથી આવડતું, ઘણું સારા પણ કામો કર્યા છે, ઘણા ખરાબ પણ આપણા હાથોથી કામ થયેલા છે. તો આ બધું ભેગું કરીને આપણા હાથોને કેળવીએ. કોઈક વાર આપણને જીવનમાં એવું લાગે કે ધીસ વન ઇઝ યુઝલેસ ફોર યુ ઓર ધીસ ઇઝ બેડ થિંગ હેઝ હેપન. ડોન્ટ વરી, ગોડ નોઝ ટુ પુટ ઓલ ટુગેધર એન્ડ બ્રિંગ સમથિંગ બેટર દેન દેટ. તો આપણે આ હાથોને સેવા માટે, કંઈક સારા કામો માટે કેળવવાના છે. અજાણ્યા હોઈએ અને છતાંય જો આપણે બીજાઓને પોતાના બનાવવા માટેની ઘેલછા રાખીએ, કે એવું માનીએ કે ચલો આ વ્યક્તિ સાથે મારી ફ્રેન્ડશિપ થાય, કાં તો આ વ્યક્તિ મને મળે, આ વ્યક્તિ મારી સાથે ઓળખાણ થાય, આની સાથે ઊભા રહીશ તો મારું વેલ્યુ વધી જશે. તો જો અજાણ્યા માણસોની સાથે આપણે આવો વિચાર રાખતા હોઈએ તો યાદ રાખવાનું કે આપણા મિત્ર મંડળ, આપણા ઘરના લોકો, આપણા સગા સ્નેહીજનો, આ બધા આપણી ખૂબ જ નજીકના સભ્યો છે. તો એમની સાથે પણ આપણે હાથ લંબાવીને હૃદયની ભાવના એકબીજાને પહોંચતી કરવાની છે. આ કાવ્યમાં શું એકચ્યુઅલી શીખવા જેવું છે? બી સેલ્ફલેસ ઇન યોર રિલેશનશીપ. આ દુનિયા આખી સ્વાર્થથી ભરેલી છે. તમને જ્યાં જશો, જે જગ્યાએ જાઓ, ત્યાં આગળ તમને સ્વાર્થ સિવાય કશું દેખાશે નહીં. બધા પોતપોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જ આપણી સાથે સંબંધો રાખતા હોય છે, પણ આપણે એવું કરવાનું નથી.
મને ખબર હોય કે આ વ્યક્તિ સ્વાર્થી છે અને છતાંય તમારો નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ સેવા જો તમે સામેવાળા વ્યક્તિને આપશો તો એક દિવસ ચોક્કસ એ વ્યક્તિ પણ બદલાઈ જશે અને તેને પણ તમારી પાસેથી શીખવા મળશે કે આવી રીતે નિસ્વાર્થ પ્રેમ અને સંબંધો સાચવવા જોઈએ. સો આશા રાખું આપણે બધા શીખીએ કે કઈ રીતે એકબીજાની સાથે હાથ મેળવીએ અને હૃદયની ભાવનાઓને ઉજાગર કરીએ. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ.